ખંભાળિયા તાલુકાના કંડોરના ગામે આવેલ પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી। શાળાની બિલ્ડિંગ અનેક ભાગોમાંથી પોપડા ઉખડી ગયા। બિલ્ડિંગના સ્લેબના સળિયા દેખાવા લાગ્યા। આ સ્કૂલમાં 115 જેટલા નાના બાળકો જીવના જોખમે કરે છે અભ્યાસ। ત્યારે કોઈ પણ અકસ્માત થયે જવાબદાર કોણ? લોકો કરી રહ્યા છે સવાલ। અહેવાલ અનિલ લાલ, ખંભાળિયા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। ઓકે, નામ મારું નામ ચાવડા ધાર્મિક છે અને હું ધોરણ 8 માં ભણવાનું આજ ગામમાં રહું। હવે અમારી નિશાળ છે ને બહુ જૂની થઈ ગઈ। આમાંથી ગમે તે અમે પ્રાર્થનામાં બેઠા હોય ને તે માથેથી રજ પડે એટલે આ નિશાળમાં બહુ બીક લાગે। ગમે તે પડી શકે એમ છે। શું માંગ છે તમારી? અમારી માંગે કાં તો નિશાળ રિપેરિંગ કરાવી દો ને કાં તો નવી બનાવી દો। હું ધોરણ 8 માં ભણું છું આ શ્રી કંડોળ પ્રાથમિક શાળામાં અને આ નિશાળમાં વારંવાર પોળા અને પડે છે। આમાં જે ક્યારેક પડે છે ઉપરથી અને પ્રાર્થનામાં બેસી ત્યારે કોક વાર પોળા પડે છે માથા પર અને આ બીક લાગે છે બહુ। આથી જરાક આલી ત્યારે બહુ બીક લાગે છે। રિપેરિંગ કરાવી દે નહીં તો નવી બનાવી દે એવી મારી નમ્ર વિનંતી। મારું ગામ કંડોળા, નામ મારું નમનિયા નિલેશ છે। અમારી ગામની અંદર જે શાળા આવેલી છે પ્રાથમિક શાળા, જે કંડોળા ગામની અંદર જે શિક્ષકો છે એકદમ બહુ સારા અને બહુ સારું જ્ઞાન આપે છે છોકરાઓને। તે માટે સ્કૂલની અંદર સંખ્યા પણ 115 જેટલી છે। પણ જે સ્કૂલની બિલ્ડિંગ છે બહુ નબળું છે। ઉપરથી અવારનવાર પોપડા પડ્યા રાખે છે। વરસાદના કારણે જે પાણી ભરે છે એના હિસાબે ઉપરથી પાણી પણ પડે છે। છોકરા સરખા વ્યવસ્થિત બેસી નથી શકતા। તો એના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે વહેલી તકે જે નવું બિલ્ડિંગ બનાવે કાં પછી આનું મેન્ટેનન્સ કરાવે એ અપીલ છે અમારી। મારું નામ મસરીભાઈ કરમુર છે। હું કંડોળા ગામનો વતની છું। આ પાછળ તમે જે જોઈ રહ્યા છો તે સ્કૂલનું બિલ્ડિંગ છે। જે બિલ્ડિંગ 1994-95 છે। સરકારશ્રીને અનેક વખત રજૂઆત કરી છે કે આ બિલ્ડિંગને હવે નવું બનાવો। આ બિલ્ડિંગમાં વારંવાર પોપડીઓ પડે છે। વિદ્યાર્થીઓ જ્યારે હોય ત્યારે કોઈ માથે જો પડશે તો અકસ્માત થઈ શકે એવી શક્યતા છે। તો વહેલામાં વહેલી તકે આને રિપેરિંગ કરાવો અથવા નવું બિલ્ડિંગ બનાવી આપો જેથી કરીને અકસ્માત થતો રોકી શકાય।